પછી આ ઓસ્ટ્રિયાવાળાને જેને બધાને વાંથી ઓફિસે તે નાખ્યા ના એ મૂર્ખી ના ઓફિસનું સરનામું હોય ત્યાંનું એવાના કે ત્યાંનું એના નંબર છે. તમે બુદ્ધિ વિના ના આવે એને ત્યાં ફોનો કરોમાં, કારણ કે ત્યાંથી અહીં દી હોય ને તો ત્યાં રાહત હોય, ત્યાંથી છે કમ્પ્લેન આવે કે ભાઈ આ તમારા માણસો કેવા, એ તમે કેવા હલકીના હે તો જો તમારે ત્યાં કાંઈ નથી થાય, એ તમને જવાબી નથી, તમારે અરે વાત ન કરે ને કરે તો તમને ઇંગ્લિશ આવડતી ન હોય. એટલે ત્યાં સેટ મિત્તલબેન હોય બધા માંથી ઈમેલ આવે કે ભાઈ આ તમારા માણસો કેવા, આ માણસો જેવા હલકીના માણસો નથી આ ઓસ્ટ્રેલિયામાં. નહીં, હું તો તમને એમ જ કહું કે આવા હલકીના ન થાવ, કારણ કે જેવી જાત છે એવી તમે બતાવો. કારણ ત્યાં તો ઘણાય ન કરતા ઘણાય ત્યાં જાય કામ હાટું કે ભાઈ અમે કામ કરીશું, એ તમને ત્યાંથી કોઈ જવાબ જ ન દે. તમે બધા મૂલી કહેવાય, તમને એમ થતું હોય કે અમે કંઈક છીએ. તો ત્યાં મહેરબાની કરીને એ ના કરતા હરિયું ફોનું રોગા એ ત્યાંથી કંટાળે તમારો ફોન નહીં ઉપાડે ને ઈમેલ નહીં વાસે, એ કંઈ તમને ઓળખતા ન હોય તમને મૂલી જ લેખે. હાલે નીકળ્યા ત્યાંથી તમે એને ફોન કરો. મિત્તલબેન તો ન બોલે, પણ તમારા વિના તમારા જેવા બુદ્ધિ વિના હોય ને એટલે જ આ ઇઝરાયલને બંધ કરી દે. આવા હલકીના હોય જાય એટલે જેને જવું હોય જાઓ, ન જવું હોય ન જતા. તો હું કામ બીજા આવું નહીં પથારી ફેરવો તમે એને કે ત્યાં લખીને મોકલો તમે એવા ભણેલને ચોધીના થઈ ગયા ને હારા થઈ ગયા. આવા હલકીના જોઈ બધા ત્યાં મહેરબાની કરીને એને ત્યાં એજન્સીમાં ફોન ન કરતા જ કોઈ, ઈમેલ ન કરતા. નગર મેં મિત્તલબેન કહ્યું જે આ ઈમેલ આવે ને જેના નંબરમાંથી આવે ને એને લાખ વધારે જ લે દે, એને લાખ લે. મેં તો કીધું લાખ વધારે જ ત્યાંથી જે આ ઈમેલ કરે કે નંબર કરતા હોય ને એને લઈ જ લે દે, એટલે તો જ તમે પાંહરીને હાલશો, નકર પાંહરી જાય ના હાલો. ફ્રેન્ડ્સો બુદ્ધિ વિનાના એને કે બુદ્ધિ વિનાના તમારે જેવી આ આપણે આ એરિયાની હલકીને જાય ત્યાં બુદ્ધિ વિનાની હે ને એવી ક્યાંય ન હોય. એને કે આવા બુદ્ધિ વિનાના. અમારા પટેલ કાથી સરપંચ આવ્યા જોવા, અમારા વિડીયા કાયમ જોવે ને એમ ક્રોપીઓ લઈને જોવાય. શું નામ હે સરપંચ? પરબતભાઈ ગયા પરબતભાઈ ભાઈ પટેલ કાન સરપંચ અમારે દેવભૂમિ દ્વારકામાં આવે, જિલ્લો એ આવે, તાલુકો તો રાવ કલ્યાણ. તમે રામ લખન ને જોવા આવ્યા, જો આમ જરાક જાઓ સરપંચ હમણાં એટલે જોઈ લે જો એમ સરપંચ અમારે જોવા આવ્યા છે ગરમભાઈ જોઈ લે ના કે જો એમ આવા રાખો જ કોક જોવા આવે ને કદાચ આમ કદાચ સરપંચ રૂપિયા આપે તો ન આવો ને જોવા. રામ 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 એને અમારે જો આમ રામ લખન ને રાખો જ જોવા આવે. કાં ને તમારે મારે કરોડ ની ગાડી હોય ના આવો સરપંચ, અમારે મારે 50 લાખ ની ગાડી હોય જોવા આવો એટલે આવ્યા. જો વડતું હોય ને એટલે આવ્યા રામ લખન ને ઘોડા કેદી ના જોઈ. પણ હવે આ પછી બધું પછી આ કે પૂર્ણ અમારે કાકા કે પૂર્ણ બજાર મેં તો તને મારી જાન ગઈ હતી. આ તો રસ્તા હું ના બોલું હાલ અહીંયા કેવા ગામમાં જાને ગળું હા ને એ રીતે કરે. એ તો મને ફોન આવ્યો સરપંચ નો કે ભાઈ કે હું સરપંચ બોલું નામ છે કે તમારું કામ હે. મેં કીધું બોલો અમે બગોદર હતા એમણે કઈ મજા ના આવી. મને કે વાડી આવું, મેં આવો આવો અહીંયા હું વાટ જોઉં, મારે દી નહીં કરે ને કઈ. અમારે તમારે જેવા આવ્યા ને એમ ધીરા પડી ગયા પાછા. બધા જોવા આવે ને તો બધા ઘણા આવ્યા. કરશનભાઈ ને ઓલે હું એકલા બાંધ્યા રહ્યા એટલે વધારે આકરા હતા. હવે જરાક ધીરા પડ્યા ન કદાચ એટલે હોય એટલે અહીં તમે ઊભા હોય ને તો આમ ઘોડા ખૂતરાડે એમ બાંધેલા હોય ખૂતરાડતા, પણ હવે જરાક ધીરા પીડ્યા. તો જો એવું આવું છે ભાઈ એને કે સરપંચ ને આવ્યા એટલે આપણે જોવા આવે એટલે રૂપિયા વાળા કામ ને રૂપિયા બેંકમાં હોય 2-5 કરોડ તો પીડા દે. મારે છે કોઈ જોતું નથી રૂપિયા તો પૂછતું નથી. ભરદું ને ઘોડા ને ગાયું ને ખવડાવીએ તો આ કામ આવે. કાં તમે પૂછ્યું હતું કે કેવા હટ રાખ્યા? સરપંચે મને પૂછ્યું રમભાઈ કેવા હાટ રાખ્યા? મેં કીધું સ્વર્ગમ કામ આવે ને એવા હાટ. વાહેથી ત્યાં તમારે હિસકામાં છોકરા બાદ ખવડાવીએ તો વાં ફેરવા આવે ને ત્યાં પાછું કેમ નથી આવતું. મેં સરપંચ ને એમ કીધું એવા હાટું રાખ્યા. કેવા હાટું રાખ્યા? મેં વાં સ્વર્ગમ કામ આવે ને એવા હાટું. કારણ કે આ ખવડાવીએ ના આવે. અમારે એક પ્રાગજી બાપા હતા અહીંયા કાગલ આશ્રમમાં, તમે કદાચ નામી સાંભળ્યું. એ બસમાં ચડે પૈસા લેવા, હું નાનો દીધી બસમાં ચડીને પછી હું કે ભગવાન દેવરાવ દેજો. અહીં કંઈ નહીં જડે, પાછું આશીર્વાદી ના વ્યાજ હોતા દેવાવાળો બંધાણો એ દઈ દી કે વાં જાય ને થઈ કે બાકી ને આ કઈ ના. એટલે આને ખવડાવો ને વ્યાજ હોતા દેવા બંધાણો. પણ જો તમારે ન ખવડાવવું હોય તો કોઈ નથી દેવા. ડાયાબિટીસ કેન્સર ભલે થાય કે મોટા ના પાડવા દીધું. તો જો એમ છે ભાઈ અમારે આવો જોઈ લે. હા એ તો ત્યાં ઉભા એટલે
તો હવે તમે જરાક અમને આ હાંડલા વિશે હાલો એ ક્યાંક તમને હું કરી દઉં સેટિંગ કરી દઉં. ચાનું એક સેટિંગ કરી દો ને. હા આમ હે અમારે કારાતાની વાડી છે ત્યાં બધું જો મારા બાપભાઈ એના દીકરા છે ને અહીંયા રેસિડન્ટ છે બધું અમારે બધા જો અહીંયા 4 વ્હીલ પડી અહીંયા બધા છે આમ બાજુમાં આમ જો ટ્રેક્ટર આને અંદર પડ્યું છે એક ટ્રેક્ટર ઓલી બાજુ પડ્યું અહીંયા છે તમે બધા કારાતાને બહુ ઓલું કરો ને એટલે આ કારાતાની વાડી છે અહીંયા જો કંઈ કપડાં બપડાને બેનું ધોવી હોય ઠામ વિસરવા હોય તો ને અહીંયા પાણીનો કુંડો બાજુમાં અહીંયા કૂવો છે એને કે તમારે અહીંયા રૂમ હોય ને એવડું તો અમારે અહીંયા બીનું દીકરી ઠામ ધોવે એવડામાં તો પણ કાં કર્યા હતા આ એવડું અહીં છે આ દવાભાઈ દવાનો અહીંયા અમારી બેનું દીકરી હોય ને આમ કપડાં ધોવે આમાં કપડાં ધોવે આમાં કપડાં ધોવે જો એવડું છે અને આ બાજુમાં પાણીનો કુંડો છે એને પાણીનો કુંડો છે અને અહીંયા કૂવો એને અહીંયા કૂવો છે ઉપર ભર્યા જો આમ પાણીના તો ચાલુ વરસાદી છે તો આઈફોન છે એટલે ઉતરે આ ભીંજાય નહીં ઘડી માણે કંઈ થાય નહીં પછી અમે જો આમ કરાતા ને ઘોડી ચાલુ વરસાદ છે તો અહીંયા ખાણીયામાં બાંધી બે લાગે કાં કરાતા ના એક જ છે એક ખાણીયા બે છે ને એક આ બાજુ ખાણીયા બે છે એને એક આ બાજુ હોય અહીંયા ઘોડિયા બાંધી ઘોડી અહીંયા બાંધી જો વરસાદ ચાલુ છે ને એટલે અહીંયા બાંધી કરાતા એને અહીંયા બાંધી પછી અમે તમને છે ને ગાયું બતાવીએ કરાતાની જો અહીંયા જબરજસ્ત એમ તો આમાંથી કેમ પતરા નથી કે નાખ્યા ને આ કેમ ખુલ્લો રાખ્યો તો આ ખુલ્લું રાખ્યું તો આમ ધરાબા કરેલા અહીંયા પાણી પીવાનું હોય છૂટિયું રાખો કે વરાપ હોય ત્યારે મોકરિયું રાખે તો અહીંયા વરાપ હોય ને એટલે મોકરિયું કરમો કે આમ ગમણ બમણ ને જબરજસ્ત છે જોરદાર જો ને આ પણ એને તડકો આવે ને બે થાય ને આમાં નીચે પાકું હોય એટલે કસકાણ ન થાય પછી તમને જો ગાયું બતાવીએ તો અહીંયા ગાય છે એમ તો કરાતા કાયમી રાખો ને ગાય તો એને કાયમ રાખે અમારે કરાતા હું એકવાર 10-15 વર્ષ પહેલા એકવાર જોવા આવ્યો ખબર એક ઓળખી વેચતા હતા તો અહીંયા હે અટાણે આમ અંધારું તો થોડુંક પડે વરસાદ હે એટલે એવા ને ચાલુ વરસાદ હે ને હું મોડો આવ્યો કયું નામ હે કરાતાનું નામ તો ભાઈ નહીં કઈ રાખ્યું ઓલું નામ દે આ એક નામ હે ગંગા એકનું નામ ગંગા હે આ કેટલા વેતર વ્યાણી આ તો બીજું છે આ બીજું વેતર વ્યાણી આ ગંગા હે આ તો હે આનું હે ને આ જો એમ એવા ના કે ગીર છે પ્યોર એના ગીર છે ગંગા કેમ નામ આ જો એવા ના આ છે કપિલા હે સોન કપિલા ના એવા ના કે આ છે ઓલી ચંદ્રવંશી ધોરી ક્યાંક ચંદ્રવંશી બધી જો આપણે કેમ ને ઓલી છે આ કેમાં પછી આવે કાંકરેજમાં આવતી છે કરાતા આ દેશીમાં આવે આપણી કોર હતી હા હા એટલે આ ચોન કપિલા ને ચંદ્રવંશી છે ચોન કપિલા પીરી હોય ને આખી હોના જેવી એને ચંદ્રવંશ આને ઓલી ચોન કપિલા કહે ને આને ચંદ્રવંશી કહે કેટલા વેતર નહીં હતા 3 વેતર થયા જો અટાણે દોવા દે એને અટાણે દોવા દે ત્યાં બાજુમાં પછી જો આ બ્લેક આસર વાળી છે નીલડી એને કે આ નીલડી છે જો એ વ્યાણી કરાતા આ નથી વ્યાણી ગાભણી છે આ એનું નામ તો ખબર નહીં હોય કે નથી રાખ્યું નીલડી કહે જો આ ચોન કપિલા ની દીકરી છે કા આ ઓલી સફેદ ની સફેદ ની જો એને આ સફેદ ની કા નામ કા આવ્યો મીરા નામ છે જો એને આ ઓલી ચંદ્રવંશી એને કરો તો સોન કપિલા કે ને એની દીકરી છે બહુ જબરી છે આ જબર થાય ક્યાં ખૂટની ગતિ એ તો નહીં ખબર એને ભાવનગરના ખૂટનું બિદદાન કરાવેલું હે અને આવું છે ભાઈ જો આમ ગાયું રખાય તો ધર્માદા થાય કેવા હાટું કરાવતા રાખ્યું ધર્માદા હાટું જ રાખ્યું એને કરાતા આમાં આમાં આવતા જ નહીં હોય ક્યાં કરાતા પાયા હાટે બીમાર નહીં પીડાય ને કોઈ કારણ કે આ ગાયું ખાય ને એટલે કરાતા દવાખાને ગયા કોઈ દી જો આ ગાયું ખાય ને એટલે ભેહું રાખ્યો ને જો ભેરા કર્યા રાખ્યા તો કરાવ તો દવાખાને જાત આ ગાયું ઘોડા ખાય ને કેટલા વર્ષથી કરાતા હા ગાયું ને તો નહીં પણ કરાતા ને કેટલા થયા 60 થયા જો 60 વર્ષ દવાખાને ગાક ને હજી કોઈ દી નથી ગાયવાના કે જો આ ગાયું ની દવા આ ગાયું ઘોડા અને કૂતરા કૂતરો છે ને ઓલી કોરા બાંધેલો હે અને અહીંયા જો આ પણ ખુલ્લું રાખ્યું ને વરસાદ એમ તો ચાલુ હે વરસાદ ઝીણો ઝીણો ચાલુ હે એવું હે ભાઈ જો કરાતાની ગાયું હે ને આમાં કરાતાની હજી વાસળિયું બતાવી આમ તો આ વાસડા
ત્યાં જો વાસડા પૈસા હા એ નીકળ્યા ઘણી. કેટલા છે? 3. 3 છે. જો આમ દેખાતા નથી બહુ તમને, અંધારું પડે એટલે. એના કારણે 3 ને જો એને ખબર આવે રાખ્યા ખરી. નીકળ્યા ભાઈ એને કે નહીં કર્યા છે. એ ખાણી છે બધું એમાં. એને પણ અહીં ધાર્યું ને ખાણ્યું ને ધ્રાબા બાબા ને બધું કમ્પ્લેટ. એને ધ્રાબા ને જો આમ ઘોડિયું ને હે ને આવું છે બધું ને આકોરા કરા હતા ને વાડી અમે દેખાડીએ આમ તો અહીંથી નીકળાય હા હા એને કારા હતા ને માંડવી બતાવીએ બસ આમ. ત્યાં રેસિડન્ટ છે જો જાડવાય રાખ્યા હતા આમ ઉનાળામાં પાછું અહીંયા બે હવા થાય. આ તો જૂના મકાન છે. આ કારા હાથે બનાવ્યા હતા કારા હતા ને બાપાએ તમે બનાવ્યા હતા કારા હતા ને બાપાને બનાવેલા હા. આ કારે હાથે બનાવ્યા એના છોકરા બનાવી બંગલા બનાવી હા તો જો આ જૂના મકાન પેલા અમારે આવા બનાવતા એમથી પેલા તો ઓલા હતા ને કરાતા પેલા ઓલા હાવ નરિયાવા ગોળ નરિયાવા કેવા કે દેશી દેહી નરિયાવા. દેહી પછી જો પાછા એવા બીજું ફ્રી ત્યાં ઓપનર પડ્યો આ ઠેસર છે માંડવી કાઢવાનું જો એ માંડવી કાઢવાનું અહીંયા રોટાવેટર છે ટ્રેક્ટર તો બે છે કાં કરા એને ટ્રેક્ટર ઓલી કોરા પડ્યા ને આમ કરા હતા નહીં વાડી બતાવે જો આમ ચાલુ વરસાદ છે પાણી વહી જાય અમારે મોડું થાય મારે ઘરે જવાનું તો મેં કીધું આમ ચાલુ વરસાદ ના અમે કારવા તો વિડીયો બનાવીએ. ત્યાં જો બધો કુસો ઢાકેલો હોય કાં કરા એને પાલો હોય એમ બધીમાં અને આ બાજુ જો કરાતા નો ખેતર છે માંડવી છે. માંડવી એમ તો તમારી કોર આવીને જ કરાતા કોઈ માંડવી ના હું એમ ઘણે ઠેકાણે જાય ને તો આ તમારી માંડવી છે એવી ને હા હા માંડવી તમારી ના ના આ જોરદાર જો ભાઈ આ કોરા નગર આમ તમે આ એક ખેતર મૂકી દો ને ઓલી કોરના તો ઓલા ખેતરમાં જ ન સારી ઓલો હેઠો દેખાય ને ત્યાંથી ઓલી કોર હારી ને એની મારા કદાચ ગાયું નહીં હોય એકાદી એ મેં જોયું ઓલું પાણી નથી જતું આમ ત્યાંથી ખેતરમાં પાણી જાય આવી માંડવી ને કારા હતા જો માંડવી આ ગાયું નહીં ઘોડાઓ નહીં દુઆ હે એટલે થાય નકર ન થાય. આ બાજુ જો આમ ગવાર ને એવું બધું રાખ્યું બકાલું બધું દેશી બકાલું ખાવા થાય. આમાં ગાયનું ખાતર ને અહીંયા બાથરૂમ હે સંડાસ બાથરૂમ એ પણ સેટા રાખ્યા એમ તમારે બધા રસોડાની બાજુમાં હોય તો ન્યાય આવે આ લગભગ 3 ફૂટ સેટા અહીં કાં કરાતા એને આ ન પોવાય ને બોલાવીને તો રસોડાની બાદ રૂમમાં ફેરું હા કે ના આવે એમાં નીંદર ના આવે તમારે જે વાત હતો કામ કે ખબર કે બાથરૂમ જાવ ને તો કે ભાઈ બાજુમાં રોટલી ઘડે તો આપણે ક્યાં જવું કે ફટાફટ આપણે એટલે સેટવા જ નથી તો વાંકે કે ને બાજુમાં જોઈ ખેતરમાં જાવ કરાતા જો આમ ખેતર ભાઈ એવું છે જો અમારે અહીં ગામડા વાળા ને એ વાંધો માલિક જ જાય આપડી નો પોવાય કા બાજુમાં રોટલી બાજુમાં બનાવે ને બાથરૂમ બાજુમાં જાય વેરું હોય એ વાત ને બધું વેરું હોય જો ત્યાં કરાતા મકાન હે રેસિડન્ટ એને માથું ફાટી જાય એમ કરાતાનું. બાકી તો જો આ મકાન છે કેટલા કોરાથી આ મકાન બનાવ્યા કરા આને 15 કોરાથી આને કેટલા થયા આને કેટલા વર્ષ થયા કેટલા 40 વર્ષ. જો આ મકાન હે ને 40 વર્ષ થયા કે 40 વર્ષ ને આ મકાન બનાવ્યા ને 10-12 વર્ષ 10-15 વર્ષ થયા. જો એવાર ને કે જબરા રૂમ છે ને આવું છે. પછી આમ હમણાં એક કૂતરો બતાવ્યો તમને કૂતરો બારણે બાંધ્યો રેકડા આમાં ક્યાંક બાંધ્યો રેકડો રાખ્યો હજી જો અહીં અમારે સોફા ને અંતે નો એવું તમને ન થાય કે હે યાર ને ત્યાં અમારે સોફા બોફા ન હોય તમને એમ ન થતું હોય કે નો એવું યાર ને ક્યાંય છે સોફા સેટ છે બધું છે જો આમ કબાટું નાન તેન બધું છે તમને એમ થતું હોય કેટલું માંગે રૂમ 3 હે કરા એ 3 રૂમ હે જો એને કે 3 રૂમ છે અને કદાચ 50 માણસ આવે ને તો સમાઈ જાય બધા જો આમ એક માં લગભગ 4-4 5-5 સેટી સોફા સેટ છે બધું આમાં રમકડા નાન તેન બધા અમારે છોકરીઓ છોકરાને જમવા હાટું પછી આ કબાટું ને આ બધા નવા બનાવેલા એવા નવા બનાવેલા અને તમારે એમાં લગભગ આ રૂમ એવડા તઈને કોઈ કરાતા મને લાગે સિટી એક રૂમમાંથી તઈને થઈ જાય આ જો આ ઓરી લગભગ 80 ફૂટની છે
આ 3 રૂમની ઓસરી છે 80 ફૂટ જેવી થઈ જાય કારણ કે 80 ફૂટ જેવી આમ અંધારું પડે હજી જરાક તો અહીંયા અમારે એવાને કે આવા હોય એવાને કે આવા હોય મોડું છે અમારે જરાક મોડું છે આમ બધું છે ટીવી નાન તેન બધું છે પડતા પડતા તમને સાથે અમે બનાવીએ જો ત્યાં અમે કઈ વાર ને કે અમારે બધું હોય જાય પણ અમને આમાં મજા ના આવે ક્યાં કરા બારણે હોવો તો જ મજા આવે અમારે કરા તો હું એક ખેતરમાં તો ની અંદર આવે આમાં ના આવે આપણે નો પહોંચ્યા આ ઓ આઈ ને ઘરમાં હું ન મેળાવે કે હમણાં જો અમે કઈક કૂતરો છે ને આમ તો તમે આપણે જોઈ કરડે ને ક્યાં બાંધ્યો રેકડા બાંધ્યો જો આ જો ખાઈ ખરો ને રોખોલું કરે હજે એમ કરડે એમ વાઈડો જોજો આગળ ખીચકા છે લઈ લે આ તોડાવે ગાડી ખાય તોડાવે ને આને ખવડાવે એટલે આ ખોલવી કરે અમારે દેશી કૂતરો આવે આ જો ગાડું હતું રેકડો ટ્રેક્ટર નો બનાવી નાખ્યો આવું હે ભાઈ જો આમ નારિયેરી બધું છે તો તમે જોઈએ આપણે બાબુ ઓલા એક તોડવા પછી એક ટ્રેક્ટર જો અહીંયા પડ્યું મેસી પાછળ તો ઓલું લાગે માંડ્યું કાઢવાનું બીજું ફૂકણી છે જો અહીંયા તો બાંધેલી છે આમ કપડામાં એને કે બધું છે ધાણા ને જીરું ને અંતે બધું એ બધું નીકળે આમ એસી છે ને ઓલું કયું ટ્રેક્ટર હોલેન્ડ એ ઓલું 32 છે જ્યાં કરાતા દીકરા છે એમ તો તે દી તો નતો કંઈક ખૂંચ્યું હતું કંઈક બીમાર થયો તો નતો બોલતો એક જો એનો દીકરો આ તમારો છે આ જનકાભાઈ ને હકામ ભાઈ બાલુભાઈ દીકરો બાલુભાઈ ને કુંવર અહીંયા ઉભો રહ્યો કેટલામાં ભણે ભૈયા 7મું ભણે તેને 7મું ભણે જો એટલે આવું છે જો આમ કરાતા ને મકાન ને જે માતા બીજું કામ એને ના અમારે કરાતા મોજ આવે ને કરાતા હોય એટલે કેમ મજા આવે હવે આવા આતા નથી રહ્યા એ વાંધો અને ઘણા ફોન કરે એવા આતા ને ગોતીને ફોન કે વિડીયો બનાવવાનો મજા આવે એવા આતા ક્યાંક ક્યાંક રહ્યા જડતા નથી આસ્તા નથી જડતા વાંધો નહીં આવે કે મારે કેમ કામ કામ ન કરી નીકળી ગયા બધા જાતા રહ્યા ઉંમર થતી ગઈ જય માતાજી ભાઈ આવું ને મારે પાણી આવે